એશિયાઈ સિંહોના એકમાત્ર રહેઠાણ ગણાતા સાસણ ગીર નેશનલ પાર્કના પ્રવાસીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। સામાન્ય રીતે જે ગીર જંગલ સફારી 16 ઓક્ટોબરના રોજ ખુલ્લી મૂકવામાં આવે છે તેને આ વર્ષે એક સપ્તાહ વહેલી આજે એટલે કે 7 ઓક્ટોબરથી જ પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાઈ છે। ત્યારે સાસણ સફારી પાર્કમાં આજથી સિંહ દર્શન ફરીવાર શરૂ થયું છે। વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે હાયર ઓથોરિટીના આદેશ અનુસાર ગીર નેશનલ સફારી પાર્ક સહિત રાજ્યના તમામ નેશનલ સેન્ચ્યુરી પાર્ક 16 ઓક્ટોબરને બદલે 7 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। ગીર અભયારણ્ય દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધીના 4 મહિના માટે બંધ રાખવામાં આવે છે। જોકે આ સમયગાળો મુખ્યત્વે ચોમાસાની ઋતુનો હોય છે, જે વન્યજીવોના પ્રજનન ગાળા દરમિયાન તેમને ખલેલ ન પહોંચાડવામાં આવે અને ચોમાસાના કારણે ધોવાઈ ગયેલા જંગલના રસ્તાઓની જાળવણી અને સમારકામ માટે જરૂરી હોય છે। જોકે આ વર્ષે રાજ્યમાં ચોમાસું લગભગ પૂરું થઈ ગયું હોવાથી વન્યજીવ સપ્તાહની ઉજવણી અને પ્રવાસીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને પાર્ક વહેલો ખુલ્યો છે। દિવાળીની રજાઓને જોતા આગામી 15 દિવસના તમામ બુકિંગ પણ ફૂલ થઈ ગયા છે। आज रीते गीरनी सफारी आज ओपन थई छे અને આપણે જોઈએ વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ છે તો આના ઉપર બહુ સારી બુકિંગ થઈ છે અને આપ પણ જોઈ શકો છો અને ઓલમોસ્ટ ફેસ્ટિવલ ડેઝ છે એ બધા જ ફૂલ છે અને ટુરિસ્ટ પણ હવે થોડા આપણે જોઈએ ડાયવર્સિફાઈ થઈ ગયા। એમ નથી કે સિર્ફ એવું કન્સન્ટ્રેટ કરીને આવે કે મારે ફક્ત સાવજ જોવું છે, સાવજ તો હોય જ અને સાથે સાથે બીજા પણ સારા એક્સપિરિયન્સ લેવા છે। અને અત્યારે જે પાર્ક ખુલ્યો છે માન્સૂન પછી ખુલ્યો છે, બહુ સારો એક લસ ગ્રીનનો એક્સપિરિયન્સ છે। જ્યાં આપણે કહીએ છેલ્લા વાય આમ બધા પાણી હાલતો હોય તો એક ડિફરન્ટ ટાઈપનો આપણે કહીએ વિન્ટરનો અલગ હોય, સમરનો અલગ હોય, તો જસ્ટ એક મોન્સૂન એન્ડ થઈ રહ્યો છે તો અમે એક અલગ એક્સપિરિયન્સ લઈને આવશે।